જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભરતી આવી ગઈ છે અને આ ભરતી પણ ફિઝિકલને લગતી છે. એન્ડ એમ સમજી લો કે તમારું વર્દી પહેરવાનું સપનું છે, તો તમારું સપનું આ ભરતીથી સાકાર થઈ શકશે. ખાલી 10 પાસ ઉપર જ ભરતી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણા રાહ જોઈ રહ્યા હતા અને મને એક બે વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો કે સર તમે આના વિશે માહિતી આપો, પછી જેને કંઈક સમજાશે ગુજરાતીમાં. તો મિત્રો ફરીથી પાછું આવી ગયો છું આ ભરતીની માહિતી આપવા માટે. ભરતી છે BROની બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ભરતી 2025ની જાન્યુઆરીમાં આવી હતી, બરાબર. સ્ટાર્ટિંગમાં પાછી ભરતી આવી છે, તો એના વિશે કમ્પ્લીટલી માહિતી હું આ વિડીયોમાં કહેવાનું છું તમને, બરાબર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી, બરાબર. અને આ ભરતીમાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. તો ચાલો કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ભરતી છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ભરતી 2025ની ભરતી છે. ફિઝિકલ ઇન્વોલ્વ છે, એટલા માટે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી તમને માહિતી આપવા આવ્યું છે. શું છે ભરતીમાં માહિતી, મતલબ કઈ રીતના છે અને કઈ રીતના બધી વસ્તુઓ છે, તો આપણે જોઈએ. પોસ્ટ જે છે ને મિત્રો, બરાબર, એ છે 542. કેટલી? 542 પોસ્ટ છે. 542ની પોસ્ટ છે. વ્હીકલ મિકેનિકની પોસ્ટ છે 324ની. પછી MSW પેન્ટરની છે 13 અને MSW DS ની ભરતી છે, ડ્રાઈવરની પણ ભરતી છે, બરાબર. એટલે ટોટલ મળીને 542 વેકન્સી છે. તમને એવું લાગશે કે સર 542 ખાલી આખા ઓલ ઓવર ઇન્ડિયામાં, અને એ પણ ખાલી ભાઈઓની જ ભરતી છે, બહેનોની નથી. એટલે બહેનો જે આ વિડીયો જોવા માંગતા હોય તો તમારા માટે છે નહીં, પણ તમારા કોઈ ભાઈને જે ફોર્મ ભરવા માંગતા હોય તો એના માટે આ વિડીયો છે. તો કહેવાનો મતલબ એમ છે કે ઓનલી ભાઈઓ માટેની ભરતી છે. 542 પોસ્ટ છે, પણ આ ભરતીમાં પણ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ પાસ થઈ શકશે, ચાન્સ લાગી શકે. વ્યવસ્થિત તૈયારી કરવી પડે, બરાબર. હવે આમાં શું તારીખ છે 11 ઓક્ટોબરથી લઈને 24 નવેમ્બર સુધી. મતલબ કે આ ઓફલાઈન ફોર્મ તમારે ભરવાનું છે. ક્યાં એડ્રેસ ઉપર ભરવાનું છે એ એડ્રેસ હું તમને કહીશ, અને કેટલા ડોક્યુમેન્ટ અટેચ કરવાનું છે એ બી કહીશ તમને, બરાબર. તો 11 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબરની વચ્ચે તમારે ઓફલાઈન એડી કરવાનું છે, બરાબર. ઓફલાઈન એડી કરવાનું છે, બરાબર. પુરુષ માટે છે. તારીખની શરૂઆત જે છે 24 નવેમ્બર સુધી થવાની છે. એટલે મતલબ કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ને, ત્યાં સુધીની તારીખ તમે આમાં ફોર્મ ભરી શકશો. લાયકાત શું છે? ધોરણ 10 પાસ પ્લસ ITI. યસ મિત્રો, આની પહેલાની જે જાન્યુઆરીમાં જે ભરતી આવી હતી એમાં પણ 10 પાસ ઉપર હતી, કુક હતું, ઘણા બધા ટ્રેડ હતા, બરાબર. આજે આ વખતે આ ટ્રેડ છે, 10 ઉપર ITI કરેલું હોય, કોઈ બી કોર્સ તમારે કરેલો હશે તો તમે આમાં જે છે એ ફોર્મ ભરી શકશો. પગાર કેટલો છે? 19,900 થી લઈને 63,200 સુધી, અને 8મા પગાર પણ લાગી જશે. એટલે તમારો પગાર જે છે એમ સમજી લો કે 35,000 ની આજુબાજુ થઈ જશે. પહેલા શું છે? ફિઝિકલ છે પહેલા, બરાબર. અને તમને ખબર છે કે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી જે વર્દી માટેની કોઈ પણ ભરતી હોય તો એના માટેની માહિતી અવશ્ય આપતું રહેતું હોય છે, અને હું આપી શકવાનું, ભલે એક જગ્યા હશે તોય પણ, બરાબર. કેમ કે ફિઝિકલનો તમને ખબર છે કે આપણી એકેડેમીનું ફિઝિકલનું જે રિઝલ્ટ જે છે એ 100% છે. તો કહેવાનો મતલબ એમ છે કે ફિઝિકલ આમાં આવશે. કેટલું આવશે એ વિગતવાર તમને કહીશ. આમાં એના ફી જે છે ખાલી 50 રૂપિયાની ફી છે, બરાબર. એટલે એ ટેન્શન નહીં લેતા. એપ્લાય કઈ રીતના કરવાનું છે? ઓફલાઈન. અને ઓફલાઈનનું એડ્રેસ શું રહેશે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ, બરાબર. સ્ટેજીસ શું છે? પેલું છે PET PST સ્ટેજ છે, પેલા ફિઝિકલ છે, પછી ટ્રેડ ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ છે, પછી રિટર્ન એક્ઝામ છે. રિટર્ન એક્ઝામ છે, ધ્યાન રાખજો. પછી મેડિકલ એક્ઝામિનેશન છે, અને લાસ્ટમાં છે DV. આટલા સ્ટેજીસ છે. જે સૌથી આપણે જે જોવાનું છે ને, બરાબર, એ ફિઝિકલ ટેસ્ટ ને એક્ઝામનું જોવાનું છે. PET અને PST શું છે? તો એમાં રનિંગ છે. રનિંગ તમારે 1600 મીટર 10 મિનિટમાં કરવાનું છે. સર હવે આ આવશે ક્યાં? તો આપણે શું ગુજરાતમાં આવશે? તો નહીં મિત્રો, આ ગુજરાતમાં નહીં આવે, એ બી હું તમને કહી દઉં, બરાબર. આ બારોબાર જ આવશે. તો એના માટે તમે તૈયાર રહેજો. ક્યાં આવશે? એનું ઓફિશિયલી જે આવશે ને એક્ઝામનું, મતલબ કે આનું, બરાબર. એટલે એમાં તમને ખબર પડી જશે. પણ એટલી વસ્તુ ધ્યાન રાખજો કે તમારે બારોબાર કરવાનું થશે ને. 10 મિનિટમાં હોલ્સો છે, એટલે એમ નહીં સમજતા. દેખો, આપણી એકેડેમી તો બધાને રમતા આના અડધા ટાઈમમાં કરાવી દે છે, પણ તમને ખબર નહીં હોય આ જે છે એ તમારે કદાચ એવા ટ્રેકમાં કરવાનું થશે કે જ્યાં તમને થોડુંક અઘરું થઈ પડે, બરાબર. તો એ વસ્તુનું ધ્યાન રાખજો. પછી છે પુશઅપ્સ. એ તો નોર્મલ છે, 15 થી 20. ઊંચાઈ 157 સેન્ટીમીટર હાઇટ જોશે. આમાં 157 સેન્ટીમીટર હાઇટ હોય, બરાબર. અને તમારી જે ઉંમર જે છે એ 18 થી લઈ અને 32 વર્ષ સુધીની હોય, બરાબર. યસ મિત્રો, 18 થી લઈને 32 વર્ષ સુધીના ફોર્મ આમાં ભરી શકશે. તો એના માટે આ જે છે એ ખાસ કરીને ભરતી રહેવાની છે, બરાબર. પછી ચેસ્ટ. તો ચેસ્ટ કેટલું? ચેસ્ટ 75 લઈને 80 સેન્ટીમીટર સુધી, બરાબર. તો આ તમારું ફિઝિકલ છે. હાઇટ તમારી છે 157 સેન્ટીમીટર છે, ધ્યાન રાખજો. અને ઉંમર છે 18 થી લઈને 32 વર્ષ સુધીના વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકશે. અને ઉંમરની ગણતરી મેં તમને કીધું ને કે લાસ્ટમાં 24 નવેમ્બર 2025 સુધી થશે. આમાં કેટેગરી છે 18 થી લઈને 25 સુધી, પણ એ કેટેગરી પ્રમાણે આમાં છૂટછાટ મળશે,
પછી વાત કરીએ એક્ઝામની, તો એક્ઝામમાં કઈ રીતના રહેવાનું છે. એક્ઝામમાં પહેલા જીકે છે, તો જીકેના 25 સવાલ છે, 25 માર્ક, બરાબર. પછી ઇંગ્લિશ અને હિન્દી એમાં 25 સવાલ છે, 25 માર્ક. મેથ્સ અને રિઝનિંગ 25 સવાલ છે, 25 માર્ક. અને પછી છે ટ્રેડ, પછી ટ્રેડ ટેસ્ટ કાં તો ટેકનિકલ, બરાબર. 50 ક્વેશ્ચન છે અને 50 માર્ક છે. ટોટલ 125. કેટલું? ટોટલ 125 છે મિત્રો. યસ, ટોટલ 125 માર્કનું પેપર છે. 125 ક્વેશ્ચન છે. 2 કલાક તમને મળીએ. 0.25 નું નેગેટિવ છે, 0.25 નું નેગેટિવ છે ને યસ 40% તો જરૂરી છે. બાકી તમારે આગળ તમને આગળ નહીં મોકલે. અગર 40% તમારે નહીં થતા હશે તો આગળના સ્ટેજમાં એ તમને અલાઉ નહીં કરે. જે હું વાત કરું છું ઉંમરની, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ કદાચ કહેતા સર ઉંમર કેટલી છે? 18 વર્ષથી લઈને 32 વર્ષના વિદ્યાર્થીઓમાં ફોર્મ ભરી શકે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને એ તમને સરનામું પહેલાં કહેતો રહ્યો. એક્ઝામ ઉપર તમારો આધાર રહેશે. 125 માર્કમાંથી તમારે મિનિમમ એમ સમજી લો કે 80+ લાવવા પડશે. કેટલા? 80+. હવે આના માટે તમે શું કરશો? આના માટે દેખો, પેપર હિન્દીમાં જ આવશે અને પેપર એ દેવા તમારે, પેપર કદાચ આનું ગુજરાતમાં આવી શકે અને બારોબારી આવી શકે કદાચ, તો વધીને પુણે કે એ બાજુ પેપર આવે. પેપર તમારું હિન્દી કાં તો ઇંગ્લિશ, બરાબર. 2 લેંગ્વેજમાં આવશે. તો પેપર તમારે આની તૈયારી રીતના કરો. જીકે છે 25 છે, ઇંગ્લિશ હિન્દી બેમાંથી કોઈ પણ એક રાખી શકો, બરાબર. મેથ્સ રિઝનિંગ એના મિક્સ સવાલ આવશે, બરાબર. અને ટ્રેડ અને ટેકનિકલ. તો આ એટલા વસ્તુ છે. 125માંથી 80 ઉપર લાવવાની પૂરેપૂરી તમારી ગણતરી હોય છે, ત્યારે જઈને તમારો વારો આવે. એટલે એક્ઝામ પર વધારે ફોકસ કરજો. ફિઝિકલ આનું નોર્મલ છે. હવે વાત કરું કે કયા સરનામા ઉપર આવશે. તો કયા સરનામા ઉપર તમારે મોકલવાનું છે? કમાન્ડન્ટ ગ્રેફ સેન્ટર, દિઘી કેમ્પ, અલંદી રોડ, પુણે, મહારાષ્ટ્રમાં. અને આ એના પિનકોડ છે 411015. દેખો, આને ઇંગ્લિશમાં જ લખજો, કેપિટલમાં લખજો, બરાબર. જો હું તમને કહું છું કઈ રીતના, કમાન્ડન્ટ GREF સેન્ટર, દિઘી કેમ્પ, અલંદી રોડ, પુણે, કાઉન્સમાં MH કરજો. અને આ જે કોડ જે છે એ ખાસ લખજો. હવે તમારે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવાનું છે? તો એમાં તો પહેલાંથી વસ્તુથી તમારું 10માનું માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, આઈટીઆઈ કરેલું છે તો આઈટીઆઈના સર્ટિફિકેટ અટેચ કરજો. એ થઈ ગયું તમારે એજ્યુકેશન સર્ટિફિકેટ. કાસ્ટ સર્ટિફિકેટ ખાસ કરજો. ઇંગ્લિશ વાળું સેન્ટરનો ડોમિસાઇલ ખાસ કરજો. આધાર કાર્ડ કરજો, બરાબર. તમારા ફોટા નાખી દેજો. રેડી? એ એટલા ડોક્યુમેન્ટ તમારે કરી સેલ્ફ અટેચ કરવી. અને બે ઝેરોક્સ મોકલવાની છે. સેલ્ફ અટેચમાં તમારી સિગ્નેચર કરી નાખજો. આખો સેટ બનાવી નાખજો. અને એ સેટને એન્વોલપ, 10 રૂપિયાનું એન્વોલપ લઈ એન્વોલપમાં મૂકી, સારું એવું એન્વોલપ લેજો. એન્વોલપમાં મૂકી અને આ સેન્ટર ઉપર લખજો ફ્રોમ કરી અને આ એડ્રેસ લખજો. ફ્રોમ કરી અને તમારું ઘરનું એડ્રેસ જે હોય છે એ લખવાનું છે. અને એના તમારે પિનકોડ નંબર લખવાના છે. અને 2 કરી અને આ એડ્રેસ લખવાનું છે, બરાબર. આ એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાનું છે. સમજાણું તમને? એન્વોલપમાં ફ્રોમ, તમારું ઘરનું એડ્રેસ, અને 2 કરી અને આ એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાનું છે, બધા ડોક્યુમેન્ટ સેલ્ફ અટેચ કરીને, બરાબર. તો હોપ સો મિત્રો આમાં તમને માહિતી મળી હશે. બીજું કંઈ ખાસ એટલું બધું કંઈ આમાં કંઈ છે નહીં ટેન્શન લીધા જેવું, બરાબર. તમારે તૈયારી બસ ખાલી આના ઉપર ધ્યાન દેજો, બરાબર. અને આના ઉપર ધ્યાન દેજો. આ 2 વસ્તુ ઉપર ધ્યાન રાખશો ને એટલે આરામથી થઈ જશે. બાકી બધું તો મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, બીજું કંઈ છે નહીં. ટાર્ગેટ એ હોવો જોઈએ 80+ ટાર્ગેટ હોવો જોઈએ. એવી તૈયારી કરીને જ આ ફોર્મ ભરજો, બરાબર. બાકી પછી તમને ખબર જ છે કે પછી ફોર્મ ભરી જાય એટલે મહેનત કર્યો આપણે, ખર્ચો કર્યો અને પછી છેલ્લે થયું તો કે નથી થયું. આ વસ્તુનું ધ્યાન રાખી બેસ્ટ આપી દેજો, બરાબર. કંઈ પણ બીજા સવાલ હોય કમેન્ટ સેક્શનમાં પૂછી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો આ ભાઈ તમને મદદરૂપ થવાની પૂરેપૂરી મદદ કરશે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.